સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। લોકસભાની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તથા ભાજપ દ્વારા પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે। આજે આપણે કોંગ્રેસના પ્રવક્તા જયદત્તસિંહને મુખે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરીની સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટની હાલની પરિસ્થિતિ વિશે જાણીશું। અરવલ્લી જિલ્લા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ખાતે આપ સૌનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો તેમ ચૂંટણી પૂર જોશમાં એનો રંગ જમાવી ચૂકી છે। સમગ્ર જિલ્લામાં અને બાજુનો આપણો સાબરકાંઠા જિલ્લો કે જે આ લોકસભા મત વિસ્તારમાં આવે છે, કોંગ્રેસના કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે। આજે પણ હું કહી દઉં કે કોંગ્રેસ બહુ મોટી લીડથી આ લોકસભાની સીટ જીતે છે, ત્યારે સમગ્ર કોંગ્રેસના બધા જ કાર્યકરો પોતપોતાના વિસ્તારમાં આવનાર ચૂંટણીના જે મતદાન થવાનું છે એના બૂથ ઉપરના બૂથનું મેનેજમેન્ટ કરવામાં લાગી ગયા છે। જ્યાં પણ કોંગ્રેસી કાર્યકર કે કોંગ્રેસી આગેવાન જાય છે, અમારા લોકલાડીના ઉમેદવાર પણ જ્યાં જાય છે, તો એમને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે। હું કહું કે આ વખતની ચૂંટણી ખૂબ જ ઐતિહાસિક હશે અને આપણે જોયું કે આ કાર્યાલય સમગ્ર દિવસ દરમિયાન એટલું ધમધમતું રહે છે। દર વખતે જે પણ આગેવાનો આવે છે, કાર્યકરો આવે છે, એમનામાં જે ઉત્સાહ છે, લોકોમાં ગયા પછી એ જે ફીડબેક આપે છે કે કોંગ્રેસનું ગેરંટી કાર્ડની વાત હોય, કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત હોય કે કોંગ્રેસે કરેલા એમના ઐતિહાસિક કામોની વાત હોય, અને એમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી લોકોને છેલ્લા કેન્દ્રમાં શાસન દરમિયાન લોકોને જે મૂર્ખ બનાવ્યા છે, આ તમામ ચીજો ઉજાગર થઈ ગઈ છે, લોકોને ખ્યાલ આવી ગયો છે। અને આવનાર સમયમાં 7 તારીખે જે ચૂંટણી થવાની છે, જે મતદાન થવાનું છે, એમાં મતના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને એમને કરેલા કુકર્મોનું ફળ મળવાનું છે અને 6મી જૂને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર એ પોતે ત્યાં સરકાર કોંગ્રેસનું શાસન આવવા જઈ રહ્યું છે। ફરી એકવાર તમામ આપના મીડિયાના માધ્યમથી તમામ મતદારોને હાથ જોડીને એક વિનંતી પણ કરું છું કે 7મી જૂને આવો, આ લોકશાહીના પર્વમાં આપણે સૌ મતદાનના માધ્યમથી કોંગ્રેસનો હાથ મજબૂત બનાવીએ। નમસ્કાર।